નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર। મંડરાઈ રહેલા માવઠાની ઘાત ટળી। ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી। જો સિસ્ટમ વધુ નબળી પડે તો માવઠાથી રાહત મળશે। માવઠા અંગે હવામાન વિભાગે આગાહી કરી। ગુજરાતમાં 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાંથી હજુ ઠંડીએ વિદાય નથી લીધી। ફેબ્રુઆરીમાં પણ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થશે। 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं रहेगा। और जो हम लोग बोर्ड है थे कि सेकेंड और थर्ड को लाइट रेन का, अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है। अभी देखो सिस्टम जो मेट्रोलॉजिकल सिस्टम वो डायनामिक है। अभी इंटेंसिटी कभी बढ़ता है कभी कमता है, वो डायनामिक है। इसके लिए हम मतलब नेचर के ऊपर ही डिपेंड रहते हैं। नहीं, अभी तो विंटर ख़त्म नहीं बोल सकते हैं। अभी हमारा जो IMD के डेफिनेशन है जनवरी फरवरी महीना विंटर सीजन है। अभी देखिए WD पीछे आ रहे हैं, 2 WD आ रहे हैं नॉर्थ वेस्ट इंडिया में इम्पैक्ट करेंगे, तो उसके टाइम फिर उसके बाद टेम्परेचर फिर डाउन हो सकते हैं। अभी NLC में हम જૂનાગઢથી સમાચાર। માવઠા પહેલા ખેડૂતો પર આફત। માવઠા પહેલા ઝાકળ વર્ષાથી ખેડૂતો પરેશાન જોવા મળ્યા છે। ઝાકળ પડતા શિયાળુ પાકને નુકસાનની આશંકા સેવાઈ રહી છે। ધાણા, જીરું, ડુંગળી જેવા પાકમાં નુકસાનની આશંકા છે। તુવેર, ઘઉં જેવા ઊંચા પાકો ઢળી પડવાનો ડર સતાવી રહ્યો છે। અતિશય ઝાકળ વર્ષાથી સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતાતુર બન્યા। ઝાકળ ધુમ્મસના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે। ગરમીમાં શેકાવા થઈ જાઓ તૈયાર। આ વર્ષે ગરમી ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। આ વખતે ઉનાળો આકરો રહેશે। ફેબ્રુઆરીમાં ઉનાળાની મહદઅંશે શરૂઆત થશે। 19 ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થશે। માર્ચ સુધીમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। 26 એપ્રિલ બાદ વધુ ગરમી પડશે। તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેશે। ગુજરાતના ભાગોમાં તાપમાન 44 થી 46 ડિગ્રી રહેશે। ફેબ્રુઆરીની શરૂઆતથી જ સમરનો કંઈક અંશે હળવો અહેસાસ થશે, પણ 19મી ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે અને લગભગ માર્ચ માસમાં આવતા મહત્તમ ઉષ્ણતામાન ગરમીનું 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને સમર છે તે તેની અસર વધુ થશે। 26મી એપ્રિલ બાદ ગરમી વધારે પડશે અને આ ગરમી લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 42 થી 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે। ત્યારબાદ લગભગ 10 મેથી આકરી ગરમી પડશે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ રાજસ્થાનના ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। એટલે આ વખતે ગરમી જે છે એ ઘણી પડશે। अन्य दिल्ली તેમજ अन्य ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં આ વખતે રેકોર્ડ તોડ ગરમી પણ પડી શકે છે। સમાચાર સુરતથી। માંડવીના કરંજ GIDCમાં ભીષણ આગ લાગી। GIDCમાં આવેલી રાયજોન કંપની આગના કારણે અહીં મોટું નુકસાન। સોલાર પેનલ બનાવતી કંપનીમાં વિકરાળ આગ લાગી। ભીષણ આગમાં પતરાનો શેડ બળીને ધરાશાયી થઈ ગયો। ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો છે। સોલાર પ્લાન્ટ બનાવતી આ કંપની જેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। એકાએક તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। તાત્કાલિક જ ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ છે। સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે કરંજ ખાતે આવેલી છે, એમાં મોટી ફાયરની ઘટના બનેલી છે। તો એના સુમારે અમે ટોટલ રિજનલની 3 અને SMCની ટોટલ 4 એ રીતે ટોટલ 7 થી 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે રવાના કરેલી અને અત્યારે 2 થી 3 કલાકના ફાયર ફાઇટિંગ બાદ પરિસ્થિતિ હાલ કાબૂમાં છે। બનાસકાંઠાથી સમાચાર। ડીસા રાધનપુર હાઈવે પર ટ્રેલરમાં આગ લાગી। ટ્રેલરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। કાંકરેજના માનપુરા પુલ નજીક નેશનલ હાઈવે ઉપર વહેલી સવારે ટ્રેલરમાં આગ લાગી। પાવડર ભરેલું ટ્રેલર રાજસ્થાનથી મોરબી જતું હોવાની માહિતી છે। થરા ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। ટ્રેલર આગની ચપેટમાં આવતા જ બળીને ખાખ થયું। ટ્રેલરના હાલ થયા છે, દુર્દશા થઈ છે। એકાએક જ ટ્રેલરમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ડીસા રાધનપુર હાઈવે પર આ દુર્ઘટના બની હતી, જેમાં થરા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો।
સમાચાર સુરતથી દારૂના નશામાં ચાલકે અકસ્માત સર્જ્યો. ગાડી ચાલકે નાસ્તાની લારી ટેમ્પો અડફેટે લીધો. અકસ્માતથી લારી અને ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું. વેસુ વિસ્તારમાં વહેલી સવારે ઘટના બની. ચાલક ગાડીની નંબર પ્લેટ મૂકીને ગાડી લઈ ફરાર થયો છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, કઈ રીતે આ અકસ્માત સર્જાયો? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારમાં વહેલી સવારે 4:30 થી 5 વાગ્યાની આ ઘટના છે કે જ્યાં આગળ એક ગાડીનો ચાલક દારૂના ચિક્કાર નશામાં આવ્યો હતો અને જોતામાં અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ત્યાં રહેલી નાસ્તાની લારીથી લઈ ટેમ્પામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. જોકે ઘટના જે પ્રકારે બની છે ત્યારે અકસ્માત સર્જતાની સાથે જ લોકો પણ રસ્તા પર દોડી આવ્યા હતા અને જોતામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પણ આ ગાડી ચાલક દારૂના નશામાં હોવાને લઈને નુકસાન જેવી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. પણ સૌથી મહત્વની વાત છે કે આ ગાડીની નંબર પ્લેટ ઘટના સ્થળે લઈ જતા હવે આ મામલે સ્થાનિક લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કહી શકાય કે સુરત પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સંઘ પ્રદેશ દમણમાં યુવકોને બાઇક પર સ્ટન્ટ કરવો ભારે પડ્યો. સીન સપાટા કરવા જતા યુવક ચાલુ બાઇક પરથી નીચે પટકાવ. સ્ટન્ટબાજનો વિડીયો નાની દમણ કલરિયા રોડ પરનો છે, જેમાં બાઇક સવાર યુવક પૂર ઝડપે દોડતા બાઇક પર ઉભા રહીને સ્ટન્ટ કરી રહ્યો છે. જે દરમિયાન તે કાબુ ગુમાવતા યુવક બાઇક પરથી નીચે પટકાઈ છે. જોકે પાછળ બેઠેલા યુવકે ત્વરિત બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા તે બચી ગયો હતો અને નીચે પટકાયેલા યુવકને ઈજા પહોંચે છે. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. પોતાની સાથે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકનાર સામે દમણ પોલીસ એક્શનમાં આવી છે અને આ મામલાને ગંભીરતાથી લઈ કરીગામ પોલીસ સ્ટેશનમાં જોખમી સ્ટન્ટ કરનાર બાઇક સવાર યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દમણની આ ઘટના બાદ મોરબી અને સાબરકાંઠાની પણ ઘટનાઓ તમે જોઈ લો. મોરબીમાં કઈ રીતે બાઇક પર સ્ટન્ટ કરતા આ યુવાનને એ ડર નથી કે આસપાસથી જે લોકો પસાર થઈ રહ્યા છે જો તેને અડફેટે લેશે તો અન્યોના નિર્દોષોના જીવ પણ જોખમાશે. સાબરકાંઠાની આ તસવીર. ઓવરલોડેડ વાહન અહીં જઈ રહ્યું છે. મુસાફરો ક્ષમતા કરતા વધુ ભરવામાં આવ્યા છે. ઘેટા બકરાની જેમ આ રીતે મુસાફરો ભરીને જે વાહન ચાલકો સવારી કરી રહ્યા છે તેમને જરા પણ એ ધ્યાન નથી રહેતું. તેમને એવી ચિંતા પણ નથી રહેતી કે મુસાફર જો નીચે પટકાશે તો તેની શું હાલત થશે. સુરેન્દ્રનગરથી સમાચાર. રતનપરમાં તોફાની તત્વો બેફામ બન્યા. ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો. 20 થી વધુ શખ્સોએ હુમલો કર્યો, તોડફોડ કરી. હથિયારો સાથે 5 કારમાં તોડફોડ કરી. લાકડી, પાઇપ અને ફરસી સહિતના હથિયારો સાથે તૂટી પડ્યા અસામાજિક તત્વો. પથ્થરમારામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. અગાઉના ઝઘડામાં મંદુક બાબતે હુમલો કરાયો હતો. દીકરીની સગાઈ પ્રસંગમાં આવેલા મહેમાનો પર હુમલો કર્યો. આ મામલે જોરાવરનગર પોલીસે 6 શખ્સોને ઝડપી લીધા છે. તોફાની તત્વો કેટલા હદે બેફામ બન્યા છે તેની આ તસવીરો જુઓ. સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ગયા છે. અક્ષય, તોફાની તત્વોએ કઈ રીતે આતંક મચાવ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જોરાવનગર પોલીસ મથક હેઠળ આવતા રતનપર વિસ્તારમાં હસ્તાપીરની દરગાહ પાસે એક રહેતા પરિવારને ત્યાં દીકરીની સગાઈનો પ્રસંગ હતો. તે સમયે સગાઈમાં જે મહેમાનો આવેલા હતા, જે કાર લઈને આવેલા હતા, તેમને સાથે અગાઉના ઝઘડાના મંદુક બાબતે અંદાજે 23 જેટલા શખ્સો દ્વારા લાકડી, પાઇપ અને ફરસી સહિતના હથિયારો વડે અંદાજે 5 થી વધુ કારોમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો હતો. તેમજ જે પરિવારના ઘરે પ્રસંગ હતો તે પરિવારજનો પર પણ પથ્થરમારો કર્યો હતો ને સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તે સમયે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હોવાની હાલ લોકમુખે ચર્ચા છે અને આ બનાવમાં પોલીસ દ્વારા પણ આરોપીઓને ઝડપી પાડવા માટે ક્યાંક ને ક્યાંક હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ પોલીસ દ્વારા તાત્કાલિક 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 17 જેટલા આરોપીઓ છે એ નાસી છૂટ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર શહેરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેની સામે સવાલો ઉભા થયા છે. પોલીસની કોઈ પણ પ્રકારની ધાક કે ડર આરોપીઓમાં ન હોવાનું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. જી, આભાર અક્ષય જાણકારી આપવા માટે. સુરતના પૂણા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટ કેસમાં મોટો ખુલાસો, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાની જાણકારી. આરોપીને દેવું થઈ જતા સમગ્ર લૂંટનું તરકટ રચ્યું. જ્વેલર્સની દુકાનમાં કામ કરતા ધ્રુવિન વાસાણીએ ચપ્પુની અણીએ તેની પાસેથી 3.5 લાખની લૂંટ થયાનું પોલીસને જણાવ્યું હતું. જે બાદ પોલીસે સીસીટીવીની તપાસ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો.
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધ્રુવીન પોતે જ પોતાને ચપ્પુના ઘા મારી અને સમગ્ર લૂંટનું નાટક રચી રહ્યો છે. પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી. ધ્રુવીને પોલીસને જણાવ્યું હતું કે કોટક બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન જઈ રહ્યો હતો ત્યારે રેકી કરીને બેસેલા 2 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો અને 3.5 લાખની લૂંટ ચલાવી. જોકે સીસીટીવીમાં આવી કોઈ જ ઘટના ન બની હોવાનું સામે આવ્યું. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના અંજારના મેઘપર બોરીચીમાં કાકા ભત્રીજા પર હુમલા મામલે આરોપીઓ સકંજામાં આવી ગયા. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર મામલે રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓની પૂછપરછ કરી સ્થળ પર પંચનામું કર્યું. યુવતી સાથે મિત્રતાનું મનદુખ રાખી હુમલો કર્યો હતો. માથા સહિતના ભાગોમાં છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો. અમદાવાદથી સમાચાર. વિરમગામમાં શિક્ષકની હત્યા મામલો. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. કલા ગોહિલ, અજીત ગોહિલ અને જયસંગ ઉર્ફે ગોકા રામાભાઈ કટારિયાની ધરપકડ કરાઈ. 26 જાન્યુઆરીના રોજ નરેશ ચાવડા નામના શિક્ષકની હત્યા કરાઈ હતી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કારમાં આવેલા આરોપીએ ઘાતકી હથિયારથી હુમલો કરી હત્યા કરી. વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હત્યા કરવામાં આવી હતી. વિરમગામ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર. જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની સ્વિફ્ટ એક બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે. તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂપિયા 3112.29 કરોડનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં રાજકોટવાસીઓ પર નવા વેરામાં 150 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો. ડોર ટુ ડોર ટેક્સમાં વધારો સૂચવવામાં આવ્યો. તો મિલકત વેરામાં પણ બોજો આવશે. કાર્પેટ એરિયા ટેક્સમાં સુધારો કરવામાં આવ્યો. 700 કરોડથી વધુના જમીન વેચાણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. હવે વાત મહંત મેળો અને મુજરાની. જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાધુ સંતો વચ્ચે ચાલી રહેલા વિવાદે તમામ હદ વટાવી છે. જૂના અખાડા પરિષદે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી કર્યાની વાતે જોર પકડ્યું હતું. જે બાદ મહેશગીરીએ ધડાકો કર્યો અને ગયા વર્ષે શિવરાત્રીના મેળામાં મુજરાઓ થયા હોવાનો આરોપ મૂકીને વિડીયો જાહેર કર્યો. મેળામાં વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે મને કોઈ અખાડામાંથી કાઢ્યો નથી. સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે. કુંભ મેળામાં પ્રવેશ બંધીની વાત બકવાસ છે. હું ગિરનારને અપવિત્ર નહીં થવા દઉં. હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઈશ નહીં. વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે ગિરીઓ અને હરિઓ બંને ભ્રષ્ટાચારીઓ છે. આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે. આ ઉપરાંત તેઓએ ગિરીશ કોટેચાને પણ આડે હાથ લીધા હતા. बीस फरवरी तक अगर तुमने पत्र बाहर नहीं निकाला तो मैं कोर्ट में जाऊंगा. फिर ये मीडिया वाले पूछेंगे कि आपने गलत खबर कहां से ली और क्या हुआ और क्या, फिर तो सब होगा देखना. और पत्र आने के बाद कोर्ट में जाऊंगा और कोर्ट में जाने के बाद अभी तो केवल जूनागढ़ के तुम्हारे पाप बाहर लाए, पूरे भारत के पाप बाहर लाऊंगा. तुम्हें अभी मैं तो 1% बाहर आया हूं हरिगिरी. तुम्हें अभी पता नहीं है कि मेरी क्षमता है क्या क्या और मैं क्या क्या कर सकता हूं. अधर्म और अधर्मी का विनाश करके रहूंगा, इतना याद रखना. जिसलिए पृथ्वी पर आया हूं वो कार्य पूरा करके जाऊंगा. और मेरा स्वभाव है कि अधर्म और अधर्मी को शमशान घाट नहीं पहुंचाऊं, उसकी राख ना बना दो और उसकी ऊर्जा को तब तक नहीं छोड़ता जब तक वो अधर्म नहीं छोड़ेगा. उन लोगों के सामने हरिगिरी जैसे भ्रष्टाचारी, दुराचारी, अत्याचारी, व्यभिचारी, ये प्रेमगिरी हरिगिरी की गैंग, उसके सामने लड़ रहा हूं जो सनातन को, अखाड़े को ध्वस्त करने में लगे हुए हैं. गरीब साधुओं को शोषित करते हैं, यौन शोषण करते हैं, शारीरिक शोषण करते हैं, जमीनें हड़पते हैं, हत्याएं करवाते हैं. अब इन ऐसे दबंगों के सामने लड़ना होता है तो मैं मानसिक रूप से तैयारी हूं.
क्या ये सनातनी साधु है कि एक पार्टी चल रही है अंग्रेजी पार्टी? ये जितने जांच कमेटी में नाम है वो सब है। मैं वीडियो प्रेस को दूंगा। दूसरा क्या बोलूं मैं, अब हंसी आती है। दूसरा पाप शिवरात्रि के अंदर मारा शिवरात्रि ने अपवित्र करवानुं काम आ हरिगिरीए कर्યું છે। 2024 ના મેળામાં मुजरा થઈ રહ્યા છે। 2024 के महाशिवरात्रि के मेले में मुजरे हो रहे, और कौन? ये हरिगिरी के चेले चपाटे, ये लोग। ये शिवरात्रि का मेला अपवित्र करने का काम कर रहे हो। शर्म आनी चाहिए तुमको। ये तो जूनागढ़ हमारा भोला है। તો આરોપને લઈ ગિરીશ કોટેચાએ વળતો જવાબ આપી તમામ આરોપો ફગાવ્યા હતા અને કહ્યું કે મહેશ ગીરીએ ગિરનારને બદનામ કરવાનું કામ કર્યું છે। મહાકુંભના સાધુઓએ તેની હકાલપટ્ટી કરી છે, અમે ઠરાવ કરવા નથી ગયા। ગરિયોન ગિરિયોન બોલાવે, હું તો ગિરીશ કોટેચા છું। સાંભળ, તને તારી મહાપરિ જ્ઞાના જે સાધુ સંતો છે ને, આખા દેશના સાધુ સંતોએ તારું નામ હરિગીરીમાંથી ને ભાઈ મહેશગીરીમાંથી ને હવે તારું નામ મહેશિયો કરી નાખ્યું છે। તારું નામ મહેશિયો કરી નાખ્યું છે। એ તો એ લોકોએ કર્યું છે, એમાં અમે થોડા ઠરાવ કરવા ગયા હતા? તું એને પૂછ ને। વિવાદને લઈ અન્ય સાધુઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ ગિરનારને બદનામ ન કરવાની સલાહ આપી રહ્યા છે અને પોતાની વ્યક્તિગત લડાઈનો બેસીને નિવેડો લાવવા જણાવી રહ્યા છે। તમારા બેના વ્યક્તિગત મનમોટાવથી જે પણ તમારો વિષય છે એને કારણે પવિત્ર ગિરનાર બદનામ થાય છે, સનાતન ધર્મ બદનામ થાય છે, ભગવો બદનામ થાય છે। એ બિલકુલ ખોટો થઈ રહ્યો છે। જે પણ તમારા વિષય છે તમે એના ઘરે બેસીને એને નિકાળ કરો, અથવા તો તમારા પાસે કોર્ટ છે, તમે કોર્ટ જઈ શકો છો। જે તમારો મુદ્દો છે તમે કોર્ટમાં લઈ જાઓ। આ દેશના અંદર કાયદો છે, કાનૂન છે, બધો છે, પણ સનાતન ધર્મને મીડિયા અને ટીવી સુધી પહોંચે, ગામ સુધી પહોંચે, એ સારો નથી। મન લાગે છે जो पवित्र गिरनार है, पवित्र गिरनार भूमि है, लाखों करोड़ों सनातनीओ आस्थानो केंद्र है, ये बदनाम थई रह्यो छे। सामे महेश गिरीए आज जे प्रमाणे पोताना विडियो रजू कर्या छे दुखद छे। ए विडियोनी अंदर सत्यता देखाय छे घणी बधी, कारण के पीधेली हालतमां जता संत छे पोलीस लई जती होय, एक स्त्रीने लई जवामां आवे छे, एवुं कहेवाय के वेश्यावृत्ति करती स्त्री छे। त्यार पछीनी प्रक्रिया तमे जुओ तो संतो जे बर्थडे पार्टी मनावे छे ते छे, अने त्रीजो बनाव बहु ज दुखद लागे छे। मुजरो करता होय ने संतो बैठा होय, आ बधुं क्यांय पण संतत्व माटे योग्य नथी। रोकाईशु एक ब्रेक माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। વેલકમ બેક। વડોદરાના રસ્તા પર ઉતર્યા યમરાજ। જી હા, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસે અનોખી પહેલ કરી, જેમાં યમરાજ અને ચિત્રગુપ્તના પાત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને રોકવામાં આવ્યા। હેલ્મેટ, 3 સવારી સહિતના નિયમોનું પાલન કરતા ચિત્રગુપ્તે વાહન ચાલકોનો હિસાબ કર્યો। યમરાજે રોકેલા વાહન ચાલકોને પોલીસ દ્વારા દંડ પણ કરવામાં આવ્યો। ટ્રાફિક પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે કાલાઘોડા સર્કલ પર કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવાનું સામે આવ્યું, જેમને રોકીને પોલીસે દંડ ભરાવ્યો હતો। માર્ગ સુરક્ષા સપ્તાહ પહેલા હતો, હવે માસ કરવામાં આવ્યો છે। એ જ અનુસંધાને અને આ માસ દરમિયાન અમે અલગ અલગ અવેરનેસના કાર્યક્રમો કરી અને પબ્લિકને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે કે હેલ્મેટ પહેરો, રોંગ સાઈડ ન ચલાવો, 3 સવારી ન ચલાવો, ફાસ્ટ ન ચલાવો। અને એ કાર્યક્રમના અંતર્ગત અમે 2 પાત્રોનો સહારો લીધો છે, યમરાજ અને ચિત્રગુપ્ત। યમરાજ હેલ્મેટ વગરના બાઇક ચાલકને પકડે છે અને યમલોક લઈ જવા માટે કહે છે। પોલીસના લાખ પ્રયત્નો કરવા છતાં જે વાહન ચાલકો છે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિગમ જે છે તે અપનાવવામાં આવી રહ્યો છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કાલાઘોડાના દ્રશ્યો છે, અને કાલાઘોડા સ્થિત જે છે
જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમને જે યમરાજ છે તે સમજાવી રહ્યા છે અને યમરાજની સાથે ચિત્રગુપ્ત છે કે તેઓ વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનો હિસાબ કિતાબ જે છે તે આપી રહ્યા છે. ઉલ્લેખની બાબત છે કે પોલીસ દ્વારા મેમો આપવામાં આવે છે, સ્થળ પર દંડ ફટકારવામાં આવે છે, પરંતુ જે વાહન ચાલકો જે છે તેઓ નિયમોનું પાલન જે છે તે નથી કરતા. એને લઈને જ નાગરિકોને જાગૃત કરવા માટે આજે યમરાજ જે છે તેનો સહારો જે છે તે લેવામાં આવી રહ્યો છે અને નાગરિકોને સમજાવવામાં આવી રહ્યા છે. તમે શું કહેશો? નાગરિકોને પોલીસ મેમો આપે છે, લોકો મેમો ભરવો પસંદ છે પરંતુ નિયમોનું પાલન કરવું પસંદ નથી. કઈ રીતે સમજાવો છો લોકો? આપણે લોકોને જો આજકાલના લોકો મેમો ભરવાનું વધારે પસંદ કરે છે, એને ઇન્સ્ટેડ ઓફ દે ફોલોઈંગ ધ ટ્રાફિક રૂલ્સ, એ લોકોને જે વડોદરા ટ્રાફિક પોલીસ કરી રહી છે એ લોકો માટે જ કરી રહી છે, એ સમજણમાં નથી આવી રહ્યું. એ લોકો એટલે જ મેમો ભરી દે છે, પણ એ લોકોને એવું નથી થતું કે આપણે એક જાગૃત નાગરિક બનીએ. ये यमराज इसके लिए ही आया है कि जिन लोगों को अपने जीवन की परिभाषा या जीवन का महत्व नहीं पता है उनको पता चले. आजकल इतने एक्सीडेंट्स होते हैं, इतने ट्रैफिक सिग्नल तोड़ने की वजह से इतना सब कुछ हो रहा है. हम बस यही चाहते हैं कि बस लोग समझे कि जीवन कितना महत्व है और उनकी जो फैमिली उनके घर पे वेट कर रही है. તો વડોદરા વાસીઓને મેમો ભરવો, દંડ ભરવો પસંદ છે પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પસંદ નથી. એને લઈને જ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે નવતર અભિગમ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ખેડૂત હિતરક્ષક મંચ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાટડીની આસપાસના અંદાજે 7 ગામના ખેડૂતોની ખેતીની જમીનના માલિકી હક ન મળતા ખેડૂતોને પરેશાની થઈ રહી છે. ખેડૂતોએ રેલી યોજી પાટડી પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું. ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગણોત ધારા 192 અને 193 નો કાયમી નિકાલ કરવા તેમજ દસ્તાવેજની પુનઃ નોંધણી શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી. પોતાની માલિકીની જમીન હોવા છતાં એ રાતોરાત નવી શરતની જમીન થઈ ગયેલી અને એના કારણે એમના વેચાણ વ્યવહારો બંધ થઈ ગયા છે. અનેક પારાવાર મુશ્કેલી એ લોકો અનુભવી રહ્યા છે. સાથે સાથે નારાયણપુરા હેબતપુર ગામ જે છે એ વર્ષોથી જ્યારથી આ નગરો વસ્યા છે ત્યારના આ ગામો આવેલા છે, પરંતુ આજ સુધી એમને પોતાની જમીનનો, એમના પોતાના મકાનોનો માલિકી હક આપવામાં આવ્યો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી છે, ત્યારે ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરશે અને 142 બેઠક પર ચૂંટણી લડશે. એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ જણાવ્યું કે જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય 11 નગરપાલિકામાં એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારશે. મુસ્લિમ અને દલિત બેઠકો પર ચૂંટણી લડશે. જો ઓવેસીની પાર્ટી છે એઆઈએમ પણ હવે ગુજરાતના અનેક નગરપાલિકા અને મહાનગરપાલિકા ચૂંટણીમાં તેઓ ઝંપલાવ જોડાયા છે. સાબિર કાબલીવાલા પ્રદેશના પ્રમુખ છે એઆઈએમના. સાબિરભાઈ, ભાજપ કોંગ્રેસ તો સમજે, હવે તો અન્ય પક્ષો પણ ગુજરાતમાં સક્રિય થવા માંડી રહ્યા ચૂંટણીઓને લઈને. આપની પાર્ટી કઈ રીતે ગુજરાતના આ જે ચૂંટણીઓ છે, સાયન્સ ચૂંટણીઓ, તે કેટલી લડશે, કેટલી બેઠકો રહેશે અને જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા, ક્યાં ક્યાં ચૂંટણી લડવાની આપની રણનીતિ આ વખતે? અમે ટોટલ 142 સીટ અમે લડવાના છીએ અને જૂનાગઢમાં 12 સીટ છે, માંગરોળમાં 26 સીટ અમે લડવાના અને સુરતની 1 સીટ છે અને સંતરામપુરની છે અને બાલાસિનોર, સલાયામાં 28 સીટ છે, ઉપલેટામાં 13 સીટ છે અને ધોરાજીમાં 20 સીટ છે અને ટોટલ અમે 142 સીટ અમે લડાવવાના છીએ. મુસ્લિમ કોમ્યુનિટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને તમે ડ્રગ્સની વાત કરી એ વાત તો એકદમ સાઇડમાં છે. બાકી આજે 200-300 વર્ષ જે જૂની ઇમારતો છે એ તોડી નાખવામાં આવી છે અને શોર્ટ ટાઈમમાં એમને નોટિસ આપવામાં આવે છે અને 1 વીક